ફાઇનલી દ્વારકા હવે માત્ર 5 કિલોમીટર દૂર છે અને મારું દ્વારકા જવાનું સપનું આજ પૂરું થાય. આજે ખુશી એ વાતની હતી કે આજે દ્વારકાધીશ એટલે મારા કૃષ્ણ કોનુડાના દર્શન થાય છે ભાઈ. એની ખુશીની અંદર કીધું ચા તો એક આધો કોંટો સડાવવો જ પડે. તો ભાઈબંધને કીધું મસ્ત મજાનો મોસમ એને ચા મંગાવી નાખો. એણે ભાઈ મંગાવી નાખી ચા ને આપણે સડી નાખ્યો ચાનો કોંટો. ચમકે સ્ટે કરવા માટેની રાખવાની છે રૂમ. નહીં ધોઈને થઈ જાય તૈયાર ચમકે રખાઈ દીધી રૂમ ભાઈ ને રૂમ રાખીને હવે કીધું બાર ઓટો મારતા હું. બાર ઓટો માર્યો તાર તો રાજેશભાઈ બાર ઉભા હતા તૈયાર થઈને. બારે મોસમ તો મસ્ત મજાનો હતો પણ ખુશીની વસ્તુ એ હતી કે હોમેજ દેખાઈ રહી 52 ગજની મારા કાળિયા ઠાકરની ધજા. તો અહીંથી આટલો આનંદ આવતો તો અહીંયા જેવો આવશે. જેટલો નજીક હું કૃષ્ણ ભગવાનના મંદિરથી જતો હતો ને એટલી જ અંદરથી ધડકનો વધતી હતી. ને સાચું કહું તો પહેલી વહીને હું દ્વારકા આવ્યો પણ દ્વારકા આવ્યા પછી હું લાગતું નહીં કે હું પહેલી વહીનો આવ્યો છું. દ્વારકાના મંદિરની એક્ઝેક્ટ હોમેની બજાર છે. કે નવાઈ એક જ વસ્તુની લાગે છે કે આપણે પ્રસાદી લઈને તો મસ્ત મજાનું એક લોકર આલે. લોકરની અંદર તમારા મોબાઈલ બીજા મળી શકો ફ્રીમાં. જેવા દ્વારકાધીશના મંદિરે પહોંચે એવા જ આપણે ખબર પડે છે કે અત્યારે મંદિર ખુલ્યું નથી ને અડધો કલાક કે કલાક પછી ખુલશે. તો કીધું અમે તો બધી ગોમતી ઘાટના દર્શન કરતા આવીએ ભાઈ. ગોમતીના ઘાટે ડબુચી મારવાનો વિચાર હતો પણ વાયકન જરા આવીને તાર ખબર પડી કે પોણી તો ગતિ છે જ નહીં. પોણી ના હોય તો એનો મસ્ત એક ફાયદો છે ફોટામાંથી મસ્ત પડશે. હું પહેલી વહીનો દ્વારકા આવ્યો હું એટલે એટલી માહિતી નહીં મારી ભાઈ પણ શ્રી રામ ઘાટ કરીને આ જગ્યા છે ને એની હોમે મસ્ત મજાનું ટેમ્પલ છે ભાઈ. ટેમ્પલની બાજુમાં જ છે મસ્ત મોટો એવો દરિયો. ખરેખર મસ્ત મજાનું મોસમ છે સિરિયસલી. પહેલી વહીનો દ્વારકા આવ્યો પણ તમે જરૂરથી આવજો. અમારા કિશનભાઈ અહીંયા હાય કહેરા જેમ કે ફોટા પડાવવા અહીંયા બેસી જશે ને આ છે અમારા મેહુલભાઈ એવા મસ્ત મજાના ફોટોગ્રાફર છે અને ફોટા પાડે છે બધાના. ગોમતીના ઘાટની બાજુમાં જ મસ્ત મજાનો આવેલો છે લાઇટ ટાવર. જેમ કે દરિયાની એક્ઝેક્ટ હોમે છે ને અહીંયા ફોટા બીજા પાડવાનો અલાઉડ છે પણ આપણે જ્યાં હતા. 1 કલાકથી 12 ઓટા મારતો હતા ને હવે જહારા દ્વારકાધીશના મંદિરે. ચમકે 1 કલાક પછી મંદિર ખુલવાનું હતું તો કીધું લાઈનની અંદર ઉભા નકા વારો આવવાનું કાઠું છે ને અંદર મોબાઈલ કે કંઈ લઈ જવાનું અલાઉડ નથી એટલે બહાર જ મળી જતો એટલે અંદરનો વિડીયો બન્યો નથી. આગળ આવતા વ્લોગની અંદર સીધે આપણે દર્શન કરીને મળશે. મંદિરથી જેવા જ બારે આવ્યા એક અને એક ડોહોબા છાશ ને દહીં 2 વસ્તુ વેચતા હતો. આપણે જઈને પૂછ્યું કે ડોહોબા શું ભાવ છે. ડોહોબા કે ઘરના મોણાના શું પૈસા લેવાના 40-50 રૂપિયા છે દેવાય જઈ જજો કે. મસ્ત મજાનો ગ્લાસ હતો ભાઈ દહીંનો ભરેલો મસાલા વાળું દહીં હતું ને સિરિયસલી દ્વારકાની અંદર દહીં પીવાની તે મજા આવે છે ને આમ નોર્મલી મોણાને દહીં પીવાથી ભૂખ મરી જતી હોય પણ અમને તો વધારે ભૂખ લાગી એટલે નાસ્તો કરવા માટે હવે દ્વારકાની ગલીની અંદર સારો નાસ્તો ચા મળે છે ગોતા હારા અમે. ફાઇનલી નાસ્તાની મસ્ત લારી મળી જઈને કાકો કે હું 30 વર્ષથી ગાંઠિયા બનાવું. ગાંઠિયાનો ટેસ્ટ મસ્ત હતો ને નવા વ્લોગની અંદર આપણે રૂકમણી માતાનું મંદિર ને બીજું જોશું.